હેલો ગાઈસ, કેમ છો? સ્વાગત એક નવા વ્લોગની સાથે આજે એક આપણો નવો વ્લોગ લઈને આવી જાય. જો મસ્ત આપણે હાલ બાગ પાઈએ હવે કન જો હાલ આટલા બાગ બાકી ને આટલા પવાય આપણે હાલ સોયલો ઉભા છીએ શાંતિ મસ્ત આવી રહ્યો આ વાયરો આવે ને બેઠાઈએ પેલા નળી કરીને બાગ પવાય આપણે બેઠાઈએ હોય હાલ જો ગાઈસ આ બાગના પાણી પવાય તો કોમેન્ટ કરો આ બધા થઈને કેટલા બાકી અંદાજે જે કોમેન્ટ કરશે ભાઈ આપણે એની કોમેન્ટ પિન કરી દેવો મસ્ત હાલ જો આ પેલું મશીન આપણે હનુમાન દાદાનો ઉપર ઝંડો છે દેખાતો હોય તો ના મોટા મશીન છે આપણે વધી આગળ અંદર ના આ બાજુ રહ્યું બધું જો ગાઈસ હવે આપણે સોયલા એમ બેસી જઈએ મસ્ત ના જો ઓબા છે આટલો ના સોયલો રોજ ઝાડનો ને આપણે બેઠાઈએ હાલ જો જ્યાં મસ્ત ઓબા છે જો ગાઈસ ભાઈ વિચાર નહીં હાલ જો હળા તઈ થયા ને ચારો આગવા આવ્યા ને મસ્ત જો કેટલો તડકો પડે હાલ ખતરનાક ગરમી પડે હળા ચાર થવા આવ્યા તો ફૂલ ગરમી છે માહોલ ગરમ થઈ ગયો ભાઈ આટલા તો જો કઈ આપણે કીધું તું બતાવવા આવીએ રેલવે તો જો મસ્ત આપણે એ બાજ આવીએ રેલવેમાં આપણે આ જો રેલવે ના આવ્યું મશીનરી આપેલ પાસે તું ભરાય ને હા જો મોટું મશીન છે ના પડે જો ના કેટલી બધી ગાડીઓ પડી પેલ બાજે પડી ના એક મશીન પેલ બાજુ મોટું ના આ જો મસ્ત આટલા પાટા પડાય પેલા પડ્યા પાટા ના આ જો આટલા ખિલાડીઓ બિલાડીઓ પડી બધી ના જો મોટા ડબ્બા પડે યાર ના નાવાનું બધું આટલા હા આબુ બાબુ પડે આ જો માલ પડ્યો પછી જેને લઈ જવો હોય એટલા માલ હા ચોકલા લેવાના આવી જતા માલ આજે એમને પડ્યો આટલા કોમ નો હોય એટલે આ જો આ માલ આટલા ટ્રેક્ટર કરીને આના ઉપર નાખવાનું હોય ને ઓના અંદરથી આટલા જાય ઓના અંદર અને આટલા નેચા આવ્યા મોટા હેવા ઉભા રહે એટલે આટલા નેચે માલ પડે એ તે માલ પડે ભાઈ આટલા હાલ તો બનશે આપણે કાલ બતાવીએ માલ ચાલુ હતો બાકી કોમેન્ટ કરજો ના જો મોટી કપચીઓના ઢગલા ને બધું પડ્યું આટલા જો કઈ આપણે તો આ બધું તો બતાવી દીધું આ બાજુ પેલબાદ છે માટી પડી હવે અને પેલબાદથી થોડું દેખાતું બતાવીએ જો આ સીમ જેટલું ઊંચું હોય ના રહ્યું હવે જે આગળ જો કઈ આ બધા કુલરની પત્તા ખોડાઈ ગયો હોય કે આવેલું તો ઉનાળો ચાલુ થયો ને કુલરની પત્તા ખોડાઈ ગયા જો કુલરની ખોલી બોલીને નાખી દીધું આટલા જો આવ્યું એટલે રેતી બેતી નાખવાનું છે ઓના અંદર નેચે સારી રેતી પડે ને ડાયરેક્ટ મશીન કરીને ઉપર જાય ને માલ બનાવે પેલામાં ભેગો થાય એટલે નેચે પાહુ ભય પડે એવું છે ના મોટર પડી હારી જો કે આપણે અંદર આવડું મોટું નેનો ડબ્બો છે ને ઓના અંદર એસી લગાવેલી આવડા નેના ડબ્બાના અંદર સ્પેશિયલ લેવા માટે જો બાકી હવે આપણે જઈએ આપણા કોમ મકા કાલ બતાવીએ કોક નવું જો કે આપણે અહીંથી તો આપણા જોઈને આપણે વચ્ચે આવી જાય આપણા બાગ મકા જો આ મસ્ત મોટા બાકી જો મજબૂતમાં એક આયર્યો નીકળ્યો કઈ આ ભાઈ ઈવનની ઓફિસો હતી આટલો બધો આ ઓફિસ છે હોય કારણ કોમ થાય આપણે જો આ ઓફિસનો પાછળનો ભાગ છે આટલો જો કઈ સવા આપણે આગળની ભાગે આવી જાય હાલ હોય પોણી ચાલુ મસ્ત આ કાજુનું ઝાડ છે ને આટલા જોબુ રહી જેટલા બધા આપણે હવે બતાવીએ મસ્ત શામ આ જો આબા માટે મસ્ત રસ્તો હોય આટલા આપણે બતાવીએ કોમેન્ટ કરજો મજા આવશે હોય તો મસ્ત આબા માટે હોય કારણ રસ્તો હોય ને આ મસ્ત જોબુ રહ્યો હોય કારણ આસોપાલવ આ એકોરા હોય તો જોગાય તો અહીંથી પાછા આપણે આ બાજની ભાગે આવી જાય આ બાજુ મસ્ત મોટા ઓબા થઈ જો આ મોટો ઓબો જો મસ્ત નહીં એના પહાડે છે નીકાળ્યો અને આ ચેવું ઝાડ હતા કોમેન્ટ કરો બાકી હોય તો વધારે ઓબા છે જો ગાઈસ આપણે આ બાજુ હતા ને મસ્ત ઓબા વિચારમાં આવ્યું કે આપણા બધા ઓબા ગણને એટલે આપણે હવે જોઈએ આપણે ઓબા ગણને એટલા તો મશીન ચાલુ થઈ ગયું આપણે બતાવીએ પેલું માલ બાલ નાખવાનું ચાલુ થયું આપણે બતાવીએ જો મજા આવશે આપણે પાહા ઉપર ચડીને પાહા બતાવીએ જો આયરું મશીનરી ને આ પાહું ચાલુ થઈ ગયું આજે જો કે આપણે આ બાજુ આવી જાય મસ્ત આ બેઠા હાલ જો મસ્ત મશીન ચાલુ થઈ ગયું નેચે માલ નખાય છે ને આ બધા બેઠા આ જો મશીન ચાલુ થઈ ગયું પેલા બાદથી આપણે રેતી પડે બતાવીએ અને આ જો આ માલ પછી હવે અંદર સોયગા રહી આ જો આ બધા બેઠા હાલ ત્યાં વાહન ધોવી ખાઈ નવો હોજ પડી ગઈ એટલે મસ્ત આપણે જો બેઠા હોય જો કે માલ બનવાનું ચાલુ થઈ ગયો માટી બાટી પડે આપણે બતાવીએ જો મસ્ત પેલી માલ નેચે માટી પડે ને પેલું ધોવાવડો જો મસ્ત હવે અંદર એટલે માલ પડશે આપણે બતાવીએ હા જો કઈ માલ પડવાનું ચાલુ થઈ ગયું અંદર
જોઈ ગાય તો આપણે માલ બાલ પડો અંદર આપણે બતાવીએ જો આ ભરાઈ જઈએ ગાડી આટલે પેલી બાદ છે અંદર રેતી આવે પેલા કપચી અમો જાય ને ભેગું થાય ને પછી અમો પડે હ જો ગાય તો જોઈ લીધું મજા આવી ગઈ હવે મસ્ત આપણે જે આપણા કોમમાં કાઈ જાય આખો દાવો જોજો ના કરવાનું એરા ઇવન કોમમાં આવ્યા છીએ ને આપણે આપણા કોમે મસ્ત જો આપણે બાગ પાવાનું છે હાલ ભરાઈ જાવ બાગ બીજો બાગ પાઈએ આપણે જોઈ ગયા આપણે એકણ બતાવ્યું મસ્ત આપણે ચૂપ પેલું હજુ પર માલ બાલ વધારે ઝૂમ ના કરે ને તો ફાટી જાય અમે કોઈ દેખાતું થાય નહીં દેખાનું જો ગાય એ બધા બહારથી બિહારથી પંજાબથી બધા એકણ કોમે આવી ને એટલે જો કે આજના દિવસ માટે બસ આટલું મળશે એક નવા વ્લોગની સાથે પછી વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી